5 તારીખે ગણેશ ઉત્સવ છે ને આપણે અને આપણે મંડપ નખાઈ ગયો છે. હવે આપણે તારીખે મંડપનું અત્યારે ડેકોરેશન કરવાનું છે ને આજ થઈ ગયું છે અમારે મોડું. આપણે વાગી ગયા છીએ 12 સાડા 12 થઈ ગયા છે. રાતે મંડપ આપણે ફિટિંગ થઈ ગયો, મંડપનું ડેકોરેશન થઈ ગયું છે. જય ગણપતિ બાપા, જય દ્વારકાધીશ. કેમ છે તમને બધા જ લોકો? તમે બધા મજામાં જશો તો આપણે કાલ છે ગણેશ ઉત્સવ ને આજે આપણે અને જો કાલ અત્યારે રાતે એટલા માટે કામ કરીએ છીએ કેમ કે કાલ આપણે બપોર પછી ગણેશ ઉત્સવનું આયોજિત કરવાનું છે. એટલે ગણેશ અને આપણે મંડપ નખાઈ ગયો છે. હવે આપણે સદરી નાખવાની છે. માથે ગ્રુપનો માળા સીડ્યો છે મહેશભાઈ ઉપર જેવો, નીચે એકની જગ્યાએ 3 કેમ કે આપણે ગ્રુપના માળા પડે આપણે વાગી ગયા છીએ 12 સાડા 12 થઈ ગયા છે. આપણે 2 મંડપની સગવડ નાખી દીધી છે. હવે આ ઘૂસરું હલવાઈ ગયું છે તો કાઢતા તો બહુ વાર લાગશે. તો આનું નાખીને અને આપણે કાગળની ઉપર અને કાગળ છે ને એની ઉપર આવશે ને ઉપર કાગળ જો આજે લોકો લાંબુ કરે કેમ કે આપણે વર્ષે એટલા માટે છે ને કાગળ નાખવું પડે એમ છે. ઘૂસરું વીટવાઈ ગયું છે. હવે આપણે છે ને મંડપની સારે માથેની ઉપર કાગળ તાલપત્રી નાખી દીધી. હવે આપણે સારે સંદરી નાખવાની છે અને મસ્ત ડેકોરેશન કરવાનું છે. તો વિડીયોમાં બન્યા જ રહેજો. આવી રીતના તમને દેખાડી ડેકોરેશન થઈ જાય ત્યારે કેવું મસ્ત લાગે ને એ તમે એક વખત જોજો. આ જો સંદરી છે એક આયા આજી ફેન્સી સંદરી છે ને આપણે પાછળ લગાડવાની છે. સ્ટેજની પાછળ ગણપતિ બાપાની પાછળ પાર્ટીશન મારે છે. આટલા અમારા ગ્રુપના માણસો છે તમે જોઈ શકો છો. જય ગણપતિ બાપા, જય દ્વારકાધીશ. તો હવે આપણે છે ને પાર્ટીશન મરાઈ ગયા છે. જ્યારે પાર્ટીશન પડદા અંધુર લાગી ગયું હતું ને રાતે મોડું થઈ ગયું, થાકી ગયા એટલે અમે છે ને ઘરે વહી ગયા હતા ને સવારે આવીને ને લાઇટનું બાકી રહી ગયું હતું. આ બધું લગાડવાનું બાકી હતું ઝુમર ને ઈ. તો આપણે રાતે થાકી ગયા એટલે આપણે ઘરે વહી ગયા હતા. અને હવે છે ને આપણે લાઇટનું કરવાનું છે. ને આ જો તમે જોઈ શકો આપણે ઝુમર કર્યા છે એ લાઇટનું કામ કર્યું છે. ને આની પછી છે ને હવે લાઇટનું કનેક્શન દેવાનું છે. ને રાતે બધું કામ આપણે થઈ ગયું હતું. આ જો તમને આગળ દેખાડું. આ નખાઈ ગયું હતું, ઓલું નખાઈ ગયું હતું, આ ચારે પડદા નખાઈ ગયા. આ ચારે 1 2 3 4 ને ઓલી વાયરની સંદડી હંધુ એક આરે નખાઈ ગયું હતું રાતે. પણ લાઇટિંગનું કામ બાકી હતું એટલા માટે જો ઓલા રામભાઈ ચડ્યા છે ગ્રુપના માણા એ ઉપર ચડ્યા છે એ કરે છે. હું તમને દેખાડો, આખું દેખાતું છે તમને વાયરથી. તો હવે લાઇટનું કનેક્શન માટે આપણે વાયર ને બધું લાવ્યા છે. હું તમને વાયર દેખાડું કેટલો અમારી પાસે વાયર પડ્યો. આ જો એટલો વાયર પડ્યો આમાં છે. હજી આપણે લાડ બધું કનેક્શન બાકી છે. કમસે કમ હજી આજ ગણેશ ચતુર્થી છે ને આજ આપણે ગણપતિ બાપાની સ્થાપના કરવાની છે ને 3 વાગે કરવાની છે. એટલે ત્યાં આપણે છે ને લાઇટિંગ ફિટિંગ બધું થઈ જાય 3 વાગ્યામાં. તો હું તમને દેખાડીશ કે ગણેશ ઉત્સવ આપણે કેવી રીતના અમને મનાવી છે. હવે હું તમને દેખાડીશ કે ગણેશ ઉત્સવ આપણે કેમ આયોજિત કરીએ છીએ ને કેવી રીતના આપણે ધૂમધામથી મનાવી છે ને ગણપતિ બાપાને આપણે મંડપમાં પધારી. તો જય ગણપતિ બાપા, જય દ્વારકાધીશ. તો હવે છે ને આપણે મંડપનું ડેકોરેશન થઈ ગયું છે. લાઇટિંગ લગાડી દીધી છે ચારેકોર. હવે વિડીયો છે ને લાંબો થઈ જાય તો હું તમને છે ને આગલા વિડીયોમાં હું તમને દેખાડીશ કે કેવડો વિડીયો બને છે. ને હું આગળ આપણે ગણપતિ બાપાને પધરાવવામાં થોડીક વાર લાગશે તો હું તમને દેખાડીશ આગળ પધરાવે. એટલે આ વિડીયોને હું અહીંયા જ સમાપ્ત કરું. આગલો વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ગણપતિ બાપા, જય દ્વારકાધીશ.